મહિલાનું અપહરણ કરી દુષ્કર્મનો આખો મામલો સામે આવ્યો છે। 3 આરોપીઓએ મહિલાને પકડી રાખી અને એક આરોપીએ દુષ્કર્મ ગુજાર્યું। દુષ્કર્મીઓએ નિર્દયતાથી તમામ હદ વટાવતું કૃત્ય આચર્યું। આ નરાધમ આરોપીઓએ મહિલાના ગુપ્ત ભાગમાં મરચું છાંટ્યું હતું। પ્રેમ પ્રકરણમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની શક્યતાઓ અત્યારે વ્યક્ત થઈ રહી છે। મનસુખ મકવાણા, પિન્ટુ મકવાણા સહિત 4 નરાધમોની સામે હવે ગુનો નોંધાયો છે। અજીત ગઢવી અમારા સંવાદદાતા પૂરી માહિતી આપી રહ્યા છે। અજીત, વિધિ, ભાવનગરની અંદર આ એક ઘટના સામે આવી છે, જેની અંદર એક યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ થઈ ચૂકી છે। હાલ આ જે યુવતી છે એ ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં સારવાર અર્થે છે, ઓબ્ઝર્વેશનમાં છે। પરંતુ આ સમગ્ર ઘટનાની અંદર જે પોલીસ તપાસ કરી રહી છે તેની અંદર વધુ તપાસની જરૂર છે, કારણ કે આની અંદર ક્યાંય પ્રેમ પ્રકરણની પણ વાત છે। અને તો આવી રીતે કેવી રીતે 3 જણા તેનું અપહરણ કરીને લઈ ગયા, તેમની સાથે દુષ્કર્મ આચર્યું। હાલ તો પોલીસ વિભાગ દ્વારા ફરિયાદ કરી અને 3 વ્યક્તિઓ પરના નામ સાથે ફરિયાદ નોંધી લેવામાં આવી છે। પોલીસ તપાસ હાથ ધરી છે, હોસ્પિટલમાં પણ તપાસ કરી રહી છે। એના રિપોર્ટ આવ્યા બાદ આગળ તપાસ ધરશે અને પોલીસનું કહેવું છે કે આની અંદર જો વાસ્તવિકતા જે છે તે બહાર આવશે તો કોઈ પણને છોડવામાં નહીં આવે અને આકરામાં આકરા પગલાં લેવામાં આવશે। ઓકે અજીત, આભાર માહિતી બદલ। તો પોલીસ એવી ચોક્કસપણે અત્યારે બાંયધરી આપી રહી છે કે કોઈ પણને છોડવામાં નહીં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।